સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને કીમ નદીમાં વધતા જળસ્તરને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। ઓલપાડ અને માંગરોળ તાલુકાના કુલ 22 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે, જ્યારે કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે નંબર 65 પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ કીમ નદીમાં સતત વધી રહેલા જળસ્તરને પગલે વહીવટી તંત્ર દ્વારા માંગરોળ તાલુકાના 14 અને ઓલપાડ તાલુકાના 8 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। કીમ નદી કિનારે આવેલા ગામોના તલાટી અને સ્થાનિક તંત્રને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે। ઓલપાડના ઉમરાછી ગામની આસપાસ ખાડી અને કીમ નદીનું પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો છે। આ ઉપરાંત કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે નંબર 65 પર પાણી ભરાઈ જતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા। કીમ ખટોદરા વડોલી ઉમરાચી અને બોલાવ ગામ નજીક પણ કીમ નદીનું પાણી પહોંચી ગયું છે, જેના કારણે તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખીને એસડીઆરએફની ટીમ કીમ ખાતે તહેનાત કરવામાં આવી છે અને જરૂર પડે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈયાર રાખવામાં આવી છે। મિતેશ કુમાર કનકસિંહ બારડ, મારું ગામ વડોલી। આ 2 દિવસથી ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેમાં અમારા ઓલપાડ તાલુકામાંથી કીમ નદી પસાર થાય છે। તે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી વલિયા તાલુકો કે ઉમરપાડા સાઈડ જે વરસાદ પડ્યો છે, કીમ નદીમાં પાણી વધારે આવવાથી આ કીમ નદીનું પાણી ગામમાં ઘૂસ્યું છે ને ઉમરાસીવાળા રોડ છે હમણાં તે પણ પાણી આવી ગયું છે, એટલે બંધ કરવામાં આવ્યો છે ને તલાટી સાહેબ પણ અમારા અહીં સ્થળ પર છે, સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। વડોલી ગામમાં પણ પાણી વધારે આવવાની સંભાવના પાણી વધે છે ને નમસ્તે। 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ઓલપાડ તાલુકાનું કીમ ગામમાં તથા કીમ ગામને આજુબાજુ આવતા 8 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કેમ કે કીમ નદી હાલ ઉફાન પર જઈ રહી છે। જેમાં આપ પાછળ જોઈ રહ્યા છો વડોલી ગામ ઉમરાછી ગામના રોડો બંધ છે। કીમથી ઓલપાડ જવા માટેનો સ્ટેટ હાઈવે જે છે એ હાલ બંધ કરવામાં આવ્યો છે, કેમ કે અહીંયા કીમ નદીનું પાણી ગામમાં ઘૂસી રહ્યા છે, જેથી આ રોડ બંધ કરવામાં આવ્યો છે। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કીમ, સુરત।